જે પુરુષના આશ્રય અનેક પ્રકારની મીઠે આગ્રતાની મંદતા થઈ તે પુરુષના આશ્રય આડે છૂટે એ સાર્થક છે. જન્મ જરા માનાડીને નાશ કરવા વાળું આત્મનું નામ જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જીવને જન્મ જરા માનાડીનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આડે પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચય છે, પણ આશ્રય પૂરક દે છૂટે એ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવ્ય અથવા ભાવિ એવા થોડા કાર્ય સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. તમે તથા શ્રી મુનિ પ્રસંગોપાત શ્રી કુશાલાદ પ્રત્યે જવાનું રાખશો. બ્રહ્મચર્ય અપરિગ્રાદી યથાશક્તિ ધારણ કરવાની તેને સંભાવના દેખાય તો મુનિએ તેમ કરવામાં પ્રતિબંધ નથી. શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગ દેશનો છેદ થાય. ઈ મળે શરીર કે આદિ વ્યાધિ ઉપાધિ થયાથી શરીર કે થયાથી આત્મા કે નથી થયા ઈ ધારણ કરે જો પાકે અને જેટલી ડોકા છે એવું સહન કરે જા અને ક્ષમતા રાખે જી. ભગવાન જો ના ગણે જો અર્યંત જો શરણું અર્યંત જો શરણ અર્યંત શરણ ઈ ગોકે ગોકે તેને પાંચો જીવ નીકળે તો કતેક સદગતિ છે અને અજ્ઞા પાકે મોક્ષ ની મળે. પોતે મોટો 15 ભવતા મોક્ષ મળે ભગવાન ના ગંદે ગંદે વણતો ભગવાન નો ના ગણો અર્યંત જો શરણું અર્યંત જો શરણું અર્યંત જો શરણું ઈ મળે આને તે છેડી અવસ્થા પાંચી ઈ મળે નોટિસ કોઈ જણે પેતા માંદો પેતો હિંસ્યા તો તીંચ્યા તો ઈ તાકડો પાકે વતાલા કરને પાકે સરિતા પાકે છડે જો જાય મોડો વેડો ઈ સરિતા મોડો વેડો પાકે છડે જો જાય ઈ શરીર પાંજો આય જ ના ઈ પાંજો છોકરો ના પાંજી છોકરી ના પાંજો બા ના કોઈ ના પાંજો એકલા આવે અહીં પા એકલા જ રહેવો બરોબર કે ના ઈતા કર્મ જોગ એકડે બેજા સંબંધ નહીં પા મેળે ભેરા થયા છે ઋણાનો બંધે હા ઋણાની બંધુ પા ભેરા થયા છે અને વારે મણીસે મચામ લોકરો કરને વને જો બરોબર અને કતે શુભ માર્ગ માં વર કતે કી ભેરા રહેવો તો વરે પા ભેરી ભક્તિ કરવો ભગવાન નું નામ લેવો લોગસ મુકે મુજી બાઈ વાડી બાઈ શકાય નંડો ને રોજ એકડી એકડી લીટી દે લોગસ તાદે નનપણ માં આવતી ગયા લોગસ ઉજો કરે ધમતી તારે જીણે અરંતે કિતઈ સંગ ચૌઈ સંપી કેવલી સબમ જ્ઞાન તે વંદે સંબુરો મન ગણંત્ય સુઈચ પૂજંત તેલ સિજંત વાસુ પૂજંત વિમલ મરણ સંચ જણ ધમ સંતિચ ઉનામી કુંતુમનંચ મલય મંદે મુનિત્વ નામી જણચ ઉનામી રીતનેમી પાસં સબડમાનંચ એવં માદે સ્વા વિવરમલા પૈન જન્મલા ચૌતમ જન્મલા ઈતરામે પસંતુ પિતિ વંદી મયા જે લોગતુ ઉસ્માતુ તો આરોગો લોભં સમાયવર મુત્મંદિતુ ચંદેતુ નિમડાઈતિ સ્વયં પાયાસરા સાગરવર ગંભીરા સીધા સીધી મમ દિસંતુ આ નંડો છે નંડો અટવાર જે હું તો લોગસ મુકે મુજી મડી બેડ શકાય એછામી કમાત્રો વંદ્યુ જાવણી જાય નિશ્ચય મતેવ નામ નમો અરિંતાણં નમો સીદાણં નમો ઐર્યાણં નમો ઉજાણં નમો લોહિ સૌ તાવણં એસો પદ નમો કારો સૌ પાપણાસરો મુગાણ સવેથી પડમ હવૈમું ઈ મળે શકાય દરી ગુરુ મુજી જે બાઈ નનપણ વટા બાપેણ વેનો વટા ચુકુ બાપેણ વેનો નંદા બહુ નંદે ને માતે જાબી અસાય સંસ્કાર મળે છે વટી બેણ મુકે ખૂબ પાણી પાણી રમાડે અને એમાં પાંચે ગાળા નહીં કરતા બાપુ જે ગાળા ગાળા જ પાંચો ગાળો નહીં કરતા ભગવાન પાકે મનુષ્ય દેહ મળ્યો તે આયુષ દને ભક્તિ કરવા દને ભક્તિ કરીને કરીને ક્યારે પાંજો કોણ જાગર છે ને તો મોક્ષે બી હલાવનું ને તો બસ પાકે તાણી નોટિસ માં લઈ જાય 88 90 વાળે યા પાંચ આવ્યું અને મને જતા એકડો વખત આવે ને બસ જેટલી પીડા છે સહન કરે છે ક્ષમતા મેં રહેજો ભગવાન નું ના ગણેજો મનુષ્ય મચામ ડોકરો કરેજો ભલે આને મેરો નમનો મચામ ડોકરો મેરે બોલો વિચામી ડોકડમ મેં જો મચામ ડોકરો મલો નમનો બસ હવે એક બીજી વાત કહું છું અમારા ફઈના જીવનની. એમના ફઈ હતા અને મારા બાપુજીના સૌથી નાના ફઈ પાછી ફઈ એમની 3 વર્ષની છોકરી હતી એમને કેન્સર થયું હતું. કેન્સર ગળાનું ગાલનું કેન્સર આનું તો એમનું કેન્સર એટલી એમને પીડા હતી. બોમ્બે આવ્યા હતા ત્યારે હું નાની તો મને બરોબર યાદ છે કે એમને દૂધ પીવા આપે ને તો આમ કાન બંધ કરીને દૂધ પીને એટલી રાડો નાખે તો મારા દાદા હતા ને
કે ઓય માં બોલે તો કે ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે. એ એમને વડે માં દાદા બહુ કડક હતા થોડા કે લેવી દરેક બધું. પણ પાછળથી જ્યારે અહીંયા આવ્યા ને એમને આ ગાલ પડી ગયો અને એમાંથી ઈયળો નીકળી. એટલી ઈયળો બે ઘરમાં મોઢાવાળી. કરે. બે મોઢાવાળી ઈયળો નીકળી. એટલી ઈયળો નીકળી કોઈ એમની પાસે જવા તૈયાર ને એટલી વાસ મારે ત્યારે મારા ફઈએ બધું સાફ કર્યું છે અને બધું એમની વયા પછી એમણે કરી છે. કોઈ એમની પાસે જવા તૈયાર નહોતું, કોઈ એમના ઘરમાં એમની સગી દીકરી હતી, મોટી દીકરી બહુ મોટી હતી, ઈ પણ આવા પાસે તૈયાર નહોતી ત્યારે આ ફઈએ મારી સેવા કરી છે. ઘણા વર્ષોની વાત છે, ખૂબ નાની હતી મને બરોબર યાદ છે. કાચી ફૂલી સેવા કે આવા નહીં 3 દિવસ સુધી આમ ઈયળો પડતી હતી ઘરમાં. બધું બધું સુપડીમાં ને કોઈ મરી બી ન જાય સંભાળી સંભાળીને બધું સાફ કર્યું. પાણી કાઢીએ કેડીએ ચા કાઢીએ સ્ટાડી કેમ ડેડ પાણીમાં કહેવા તમે તારે ને બધાની સેવા એમણે ગામના જો કે છે ઘણાની સેવા કરી પણ મારી ફઈની મને તો બરોબર યાદ છે. બાપુજીના ફઈને એમણે સેવા કરી છે એવી રીતે. ને કોઈ જવા તૈયાર નહીં, ઘરમાં કોઈ આવે એટલી વાસ મારતું હતું પણ એમણે કરી છે. કેમ છે આ પ્રસંગ મને બરોબર યાદ છે.